નમસ્કાર મિત્રો. તો આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ કે તમે તમારા MGVCLના જૂના બિલ કઈ રીતે ડાઉનલોડ કરી શકશો છેલ્લા 1 વર્ષના. જૂના બિલ ડાઉનલોડ કરવા માટે તમારે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર જવું પડશે. ઈ-વિદ્યુત સેવા પોર્ટલ એ જીઓનલ દ્વારા લોન્ચ કરેલ એક નવું પોર્ટલ છે, જેની મદદથી ગ્રાહક ઘણી બધી સુવિધાઓનો લાભ ઓનલાઈન લઈ શકશે. તો ચાલો હવે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ ઉપર વહી જાય. સૌપ્રથમ ગૂગલ ઉપર આવો અને ટાઈપ કરો જીઓનલ પોર્ટલ, અથવા તો ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર ટાઈપ કરી શકો છો. એટલે આ રીતે પ્રથમ વેબસાઇટ આવી જશે ઈ-વિદ્યુત સેવા, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ વેબસાઇટની અંદર જઈ શકશો. તો ચાલો હવે જઈએ ઈ-વિદ્યુત સેવા ઉપર. એટલે હવે આ રીતે ઈ-વિદ્યુત સેવાનું હોમ પેજ ખુલી જશે, જ્યાં તમારે મોબાઈલ નંબર અને તમારી ડિસ્કોમ એટલે કે કંપની સિલેક્ટ કરી અને તમારે લોગિન કરવાનું રહેશે. સૌપ્રથમ લોગિન કરવા માટે તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આ બટન આપેલ છે સાઇન અપ બટન, ત્યાં જઈને તમારે તમારું રજીસ્ટ્રેશન કરવું પડશે. તો રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું, તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો પોર્ટલની અંદર, એના માટે અમે એક વિડીયો બનાવ્યો છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો ત્યાં જઈને વિડીયો જોઈ લેજો અને જાણી લેજો કે તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું. તો ચાલો હવે આપણે લોગિન કરી લઈએ મોબાઈલ નંબર અને આપણી ડિસ્કોમ સિલેક્ટ કરી. અને તો ચાલો હું મારો મોબાઈલ નંબર દાખલ કરી લઉં છું. ચાલો હવે આપણે ડિસ્કોમ સિલેક્ટ કરી લઈએ MGVCL. મોબાઈલ નંબર અને ડિસ્કોમ સિલેક્ટ કરી લીધા બાદ નીચે બટન આપેલ છે લોગિન, એના ઉપર ક્લિક કરો. એટલે હવે આ રીતે સ્ક્રીન આવશે, જ્યાં તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે. તે ઓટીપી અહીં તમારે દાખલ કરવાનો રહેશે. ચાલો આપણે ઓટીપી દાખલ કરી લઈએ. ઓટીપી દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવશે. ફોલોઈંગ યુઝર અને તમારો મોબાઈલ નંબર લખેલ હશે અને સબમિટ બટન આપેલ હશે. અહીં સબમિટ બટન ઉપર ક્લિક કરો. લોગિન કર્યા બાદ આ રીતે કંઈક તમારી પ્રોફાઇલ ખુલી જશે, જેની અંદર તમે ઘણી બધી ઓનલાઈન સુવિધાઓનો લાભ લઈ શકશો. ઓનલાઈન સુવિધાઓનો લાભ લેવા માટે તમારે સૌપ્રથમ તમારે તમારો ગ્રાહક નંબર એડ કરવો પડશે. એના માટે અહીં આપેલ છે મેનેજ એકાઉન્ટ, એના ઉપર ક્લિક કરો. એટલે હવે અહીં તમે જેટલા ગ્રાહક નંબર એડ કરેલા છે તે બધા ગ્રાહક નંબરનું લિસ્ટ બતાવશે. અને જો તમારે નવો ગ્રાહક નંબર એડ કરવો હોય તો અહીં આપેલ છે એડ LT એકાઉન્ટ, એના ઉપર ક્લિક કરી અને તમે તમારો ગ્રાહક નંબર એડ કરી શકશો. હવે તમારે જાણવું હોય કે તમે તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરી શકશો, તો એના માટે અમે એક વિડીયો બનાવેલ છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો ત્યાં જઈને તમે એ વિડીયો જોઈ શકશો અને જાણી લેજો કે તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો. તો ચાલો આપણે હોમ ઉપર વહી જઈએ. અને હવે તમારે જૂના બિલ ડાઉનલોડ કરવા માટે અહીં નીચે સ્ક્રોલ કરો. એટલે અહીં આપેલ છે બિલ હિસ્ટ્રી, એના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવી જશે, જ્યાં ડ્રોપ ડાઉન મેનુ આપેલ છે. અને ડ્રોપ ડાઉન ની અંદર તમે જેટલા ગ્રાહક નંબર એડ કરેલા છે તે બધા ગ્રાહક નંબર અહીં બતાવશે. હવે જેના તમારે જૂના બિલ ડાઉનલોડ કરવા છે તે ગ્રાહક નંબર સિલેક્ટ કરો. હવે નીચે 4 ડ્રોપ ડાઉન બોક્સ આપેલ છે, જ્યાં તમારે તમારો સમયગાળો સિલેક્ટ કરવાનો રહેશે કે ક્યાંથી ક્યાં સુધી તમારે જૂના બિલ ડાઉનલોડ કરવા છે, તે તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે. પહેલા 2 ટેક્સ્ટ બોક્સ છે ફ્રોમ યર અને મંથ, એની અંદર 2023 અને 2024 આપેલ છે. એટલે આપણે જૂનું યર 2023 સિલેક્ટ કરીએ અને બાજુમાં આપેલ છે મંથ. અહીંથી તમારે જે પણ મંથથી તમારે બિલ જોવા હોય તે મંથ સિલેક્ટ કરો. આપણે જાન્યુઆરી સિલેક્ટ કરી લઈએ. અને નીચે આપેલ છે 2 યર અને 2 મંથ, એની અંદર તમારે જ્યાં સુધી બિલ જોવા હોય ત્યાં સુધી સિલેક્ટ કરવું પડશે. તો નીચે આપેલ છે વર્ષ, તો આપણે કરંટ વર્ષ 2024 સિલેક્ટ કરી લઈએ. અને મંથની અંદર આપણે કરંટ મંથ જૂન સિલેક્ટ કરી લઈએ. એટલે હવે સિસ્ટમ તમને 2023 જાન્યુઆરીથી 2024 જૂન સુધીના જેટલા તમારા બિલ બનેલા છે તે બધા બતાવશે. તો ચાલો હવે નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરીએ. એટલે આ રીતે તમારા જૂના બિલની વિગત ખુલી જશે, જેની અંદર ઉપર આપેલ છે કરંટ બિલ, એટલે કે નવા બિલની માહિતી. અહીં નવા બિલનું તમારું જે છેલ્લે બિલ બનેલ હશે તે બિલની માહિતી અહીં ઉપર બતાવશે. અને લેટેસ્ટ બિલ ઉપર ક્લિક કરી અને તમે એ બિલ ડાઉનલોડ કરી શકશો. અને હવે નીચે આપેલ છે બિલ હિસ્ટ્રી, જેની અંદર તમારા બધા જૂના બિલની માહિતી બતાવશે, જેની અંદર બિલિંગ પીરિયડ છે, તમારી બિલ ડેટ બતાવશે, તમારા વપરાયેલા યુનિટ બતાવશે, તમારી બિલની રકમ બતાવશે, તમારી આગલી જમા કે બાકી રકમ હતી તે બતાવશે, અને નેટ પેએબલ એટલે કે તમારે ભરવા પાત્ર રકમ બતાવશે, અને લાસ્ટ પેમેન્ટ ડેટ એટલે ભરવાની છેલ્લી તારીખ બતાવશે. અને છેલ્લે આપેલ છે વ્યૂ બિલ લિંક, એના ઉપર ક્લિક કરશો એટલે તમારું નવા ટેબની અંદર બિલ ખુલી જશે અને ત્યાંથી તમે બિલ ડાઉનલોડ કરી શકશો. હવે તમારે જે પણ મંથનું બિલ ડાઉનલોડ કરવું હોય તેની સામે લિંક આપેલ છે વ્યૂ બિલ, એના ઉપર ક્લિક કરો એટલે બિલ ખુલી જશે. તો ચાલો આપણે ક્લિક કરી લઈએ વ્યૂ બિલ. એટલે નવા ટેબની અંદર આ રીતે તમારું બિલ ખુલી જશે. હવે બિલ ડાઉનલોડ કરવા માટે જો તમે પીસીની અંદરથી કરતા હોય તો Ctrl+P દબાવો, એટલે આ રીતે સ્ક્રીન આવી જશે. અને અહીંથી તમે
તમારું બિલ પીડીએફ તરીકે સેવ કરી શકશો, અથવા તો અહીંયા ઉપર આપેલ 3 ડોટ ઉપર ક્લિક કરી અને પ્રિન્ટ ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે. હવે અહીંયા આપેલ છે ડેસ્ટિનેશન, એની અંદર સેવ એજ પીડીએફ ઉપર ક્લિક આપો અને નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો. એટલે હવે તમારે લોકેશન માંગશે કે તમારે ક્યાં બિલ સેવ કરવું છે, તો તમારું લોકેશન સિલેક્ટ કરો અને નીચે આ ટેક્સ્ટ બોક્સ આપેલ છે એની અંદર તમારે તમારો બિલનું જે પણ નામ આપવું હોય તે નામ આપી શકો છો. ચાલો આપણે નામ આપી દઈએ બિલ 1 અને સેવ કરી લઈએ સેવ. એટલે આ બિલ તમારું સેવ થઈ જશે તમારા પીસી ની અંદર. અને હવે તમે જો મોબાઈલ ની અંદર ઓપન કરો છો તો કઈ રીતે બિલ ડાઉનલોડ કરવું, તો તેના માટે ચાલો આપણે જાણીએ. હવે તમે મોબાઈલની અંદર ખોલશો એટલે આ રીતે તમારે આવશે. તેમાંથી વ્યૂ બિલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે નવા ટેબની અંદર તમારું બિલ ખુલી જશે. આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો તમારે પીડીએફ તરીકે સેવ કરવું હોય તો અહીંયા ઉપર આપેલ 3 ડોટ ઉપર ક્લિક કરો અને આપેલ છે શેર બટન ઉપર ક્લિક કરો એટલે નીચે ઓપ્શન આવશે પ્રિન્ટ, એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવશે જેની અંદર તમારે બિલની પ્રિન્ટ આવશે. હવે ફરી પાછા 3 ડોટ આપેલ છે ઉપર, એના ઉપર ક્લિક કરો અને આવશે સેવ એજ પીડીએફ, એના ઉપર ક્લિક કરો એટલે હવે નીચે અહીં તમારે જે પણ ફાઇલનું નામ આપવું હોય તે ફાઇલનું નામ માગશે તો ફાઇલનું નામ આપી દો. આપણે આપી દઈએ બિલ પીડીએફ અને હવે બટન આપેલ છે સેવ, એના ઉપર ક્લિક કરો એટલે આ બિલ તમારે સેવ થઈ જશે તમારા મોબાઈલની અંદર. તો આ રીતે તમે તમારા જૂના બિલ ડાઉનલોડ કરી શકશો. અને જો હવે તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા જ નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો અને અમારી વેબસાઇટ gbguru.in અને gbguru.com ની વિઝિટ કરો, જ્યાં તમને નવી માહિતી મળતી રહેશે. સૌપ્રથમ ગૂગલ ઉપર આવો અને ટાઈપ કરો gbguru.in એટલે પ્રથમ વેબસાઇટ આવી જશે gbguru.in, એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે gbguru.in, જેની અંદર તમને PGVCL, DGVCL, MGVCL અને UGVCL ચારેય ડિસ્કોમ વિશે નવી માહિતી મળતી રહેશે. થેન્ક યુ.